તરંગ 24મો. સ્વામિનારાયણ હરે. ધન્ય છુપૈયા પૂરને જ્યાં પ્રગટ્યા શ્રી કીર્તાર. ધન્ય માનુષ જન્મ પામ્યા છુપૈયા પૂર મોજાર. મોક્ષવતી પુરી સાત છે અયોધ્યા આદિ જે. તેથી કોટી ઘણો મહિમા છુપૈયા પૂરનો તે. પૂર્વના પુણ્ય હોય ઘણા તો મળે છુપૈયા ધામ. જન્મ મરણના દુઃખ તે તો ટળી જાય તમામ. છુપૈયાનો મહિમા અપાર કેતા શેષ પામી જાય હાર. તે હું એક મુખે શું વખાણું, પૂર્ણ મહિમા તે શું જાણું. આ તો મારી મતિ અનુસાર કરું ઈષ્ટના ગુણ વિસ્તાર. ભૂલ ચૂક તે સુધારી લેજો, સંત આદિ તે આશીષ દેજો. એક સમયમાં બેઉ ભાઈ બેઠા ચોતરાયું પર જાઈ. મોટા ભાઈને કહે ઘનશ્યામા, સુણો વડીલ બંધુ અકામા. અમારે તો થાવું બ્રહ્મચારી, મારા મનમાં જોયું વિચારી. સનકાદિક જેવાને સંગે રહેવું રાત દિવસ ઉમંગે. સત્સંગ કરવો નિસદીના, પ્રભુથી ચિત્ત થાય ન ભીના. જુઓ ચરિત્ર કરે જીવાના, બીજા કોણ હશે ભગવાન. બોલ્યા રામ પ્રતાપ પ્રવીણા, બ્રહ્મચારીના ધર્મ કઠિના. તમે છો હજી બાલુડે વેશ, એ તો કામ છે ભારે સુરેશ. બોલ્યા શ્રી ઘનશ્યામ મુખેથી, પાડે તેને કઠણ જનથી. એવી વાત કરીને વિચારે, એમ કરતાની સાથ ત્યારે. માતાએ કરી આપ્યાસના, બેઉ બંધુએ કર્યા શયના. પોતે રુચિ કરી મન માએ, આવ્યા સનકાદિક તો ત્યાંય. 5 વર્ષના બાળ સ્વરૂપ, પધાર્યા હરિ પાસે અનુપ. સામવેદનું કર્યું ગાયના, જગાડ્યા નિદ્રાથી ભગવાના. કરી વંદના બોલ્યા વચના, પ્રેમે સહિત પુલકિત માના. અક્ષરના અધિપતિ વિભુ, પુરુષોત્તમજી મહાપ્રભુ. અમે આજ કૃતાર્થ થયા, દોષ ભીતર ના ટળી ગયા. કહે શ્રી હરિ હે બાળા જોગી, તમે નિર્દોષ ભક્તિ ના ભોગી. જોગી કહે સુણો ભગવંત,
અવતાર તો થયા અનંત, પણ આપે જે આતનું ધારી, છો અવતારના અવતારી. આ બ્રહ્માંડના અર્ધા આયુષ, થયા પ્રગટ પૂર્ણ પુરુષ. નિજ ભક્તને લાડ લડાવા, વળી કાળ કર્મથી છોડાવા. થયા ભક્તિ ધર્મ કેરાતના, છુપૈયા પુરમાહી પાવાના. તમારા થયા જે અવતાર, તેની ભક્તિ કરી અમે સાર. હવે આપ થયા અવતારી, તમને જ ભજીશું મોરારી. એમાં કહી કરે છે પૂજાના, સામા વેદોક્ત કરે સ્તવાના. તે સમે થયો અતિ પ્રકાશ, આવ્યો ચોક સુધીમાં ઉજાસ. ત્યારે જોખન ઝબકી જાગ્યા, ધર્મ સહિત તે જોવા લાગ્યા. કહે અનંત સાનો પ્રકાશ, કોણ પૂજા કરે ભાઈ પાસ. ધર્મ કહે સુણો ને કુમાર, આવ્યા છે સનકાદિક ચાર. ધર્મને પૂછે છે અહીં પાલ, કેમ વસ્ત્ર રહિત છે બાળ. વૃષ કે તો મૂળથી એવા, નૈષ્ટિક વ્રત ધારી છે તેવા. આજ પ્રત્યક્ષ મળ્યા શ્રી હરિ, સત્સંગમાં આવશે ફરી. ત્યારે થાશે અવસ્થા કિશોર, રેશે અક્ષરમાં તે હવોર. પછી ભાઈએ કર્યો નમસ્કાર, સમજી ગયા સર્વે તે સાર. તેણે પૂજાની સમાપ્તિ કરી, બોલે છે શ્રી હરિ પ્રત્યે ફરી. આજ્ઞા શું આપો છો જીય મને, પ્રભુ કે સુણો કહું તમને. અમે સત્સંગમાં જઈએ જ્યારે, તમે આવજો ત્યાં ભાઈચારે. તમને દીક્ષા આપીશું ત્યાંય, રાખીશું અક્ષર મુક્ત માએ. વાત પ્રગટ કેરી કરજો, મમ આજ્ઞાને અનુસરજો. એવું સુણી કર્યો નમસ્કાર, ગયા નિજ સ્થાન કમુઝાર. પામ્યા છે આશ્ચર્ય મોટા ભાઈ, વખાણે છે વાલાની વડાઈ. સનકાદિકે પૂજા કરી જ્યાં, એક ઓટો કરેલો છે ત્યાં. ભાવે કરે છે તેના દર્શન, તે પર હરિ થાશે પ્રસન્ન. હવે સુણો સૌ થઈ મગ્ન, અહીં પતિનું લીધું છે લગ્ન. મોટા ભાઈના શ્વશુર જેહ, બળદેવ પ્રસાદ જીતે.
તરગામથી લગ્ન મોકલ્યું, શુભ મુહૂર્ત જોઈને ભલું, હરખેથી લગ્ન વધાવી લીધું, વેદ વિધિ વડે કામ કીધું. પીઠી ચોળી પોશાગ પહેરાવ્યા, અલંકાર અનેક ધરાવ્યા, ફૂલે કું ફેરવ્યું પુરમાહે, જાન તૈયાર કરી છે ત્યાંય. ઘનશ્યામને તૈયાર કીધા, વસ્ત્ર ઘરેણા તે પહેરી લીધા, હાથી ઘોડા સુખ પાડસાર, મેનાયાદી લીધા છે અપાર. સગા સ્નેહી કુટુંબ સમગ્ર, ચાલ્યા જાને જાવા થઈ અગ્ર, જાણે મેઘપતિ ચડી આવ્યો, એવો જાનનો ઠાઠ મચાવ્યો. બેઠા હસ્તી ઉપર ઘનશ્યામા, વેણી માધવ પ્રયાગ તે કામા. જોઈ જાનની શોભા સુંદર, જોઈ લોભ્યા સહુ નારી નર. એમાં માર્ગમાં ચાલ્યા જાય, તેની શોભાનો પાર ન થાય. આવે માર્ગમાં ગામ જેહ, જુએ જાન તણી શોભા જેહ. ઘનશ્યામનું જુએ છે રૂપ, કોટી બ્રહ્માંડ ના જે છે ભૂપ. કોઈ દેખે ચતુર્ભુજ ધારી, કોઈ વિષ્ણુ રૂપે અવિકારી. એમાં દર્શન દેતા ત્યાં જાય, આવ્યા તરગામાં હદમાએ. જાણી બળદેવજીએ જાના, આવ્યા સામૈયું લઈ ભાગ્યવાના. યોગ્ય રીતે કર્યો સત્કાર, જોઈ શોભાને હરખ્યા પાર. સર્વેને ગામમાં લઈ ગયા, ઉતારો આપીને રાજી થયા. ખાન પાન આપ્યા રૂડી રીતે, રમાડ્યા જમાડ્યા બહુ પ્રીતે. વર કન્યાને પરણાવી દીધા, શુભ કામ સહુ કરી લીધા. 3 દિવસ રાખી છે જાના, સંબંધીનું કર્યું સન્માન. આપ્યા પોસાગને પેરામણી, કરી સંભાવના ઘણી ઘણી. રજા માગીને ત્યાંથી સધાવ્યા, જાન લઈ છુપૈયામાં આવ્યા. મોટા મોટા મહોત્સવ થાય, નિત્ય આનંદમાં દીન જાય. છુપૈયાપુર સુંદર સ્થાન, તેમાં લીલા કરે ભગવાન. એક સમય શ્રી ઘનશ્યામ, વેણી પ્રયાગ માધવ રામ. એ આદિ સર્વે તૈયાર થયા, મીન સાગર ઉપર ગયા. શ્રી હરિને કરવું છે સ્નાન,
વસ્ત્રયુતાર્યા સુંદર સ્થાન તે વેટાણે ત્યાં ઢીમર વર્ણ આવે કરે છે દુષ્ટ આચરણ પૃથુરોમાં મારી કર્યો પુંજ કંપારો થયો હરીને જૂજ દયા સાગર ધર્મ કુમાર કરી રોમાવળી ઉર્ધ્વાકાર કર્યો સંકલ્પ મનમાં એવો મરેલા માછલા સહુ જીવો મનમાં એવું ધારતા પેલા જીવતા થયા મચ્છ મરેલા ઉછળીને પડ્યા તે જળમાં પ્રભુએ જીવાડ્યા એ પડમાં એવું દેખીને ઢીમર પાપી તેઓને મતિ વિપરીત વ્યાપી જડમાંથી તેની કડ્યા બાર મારવાને કરીને વિચાર ધાર્યું મહારાજે શિક્ષા કરું દુષ્ટનું અભિમાન જહરું યમરાજા તણે રૂપે થયા ઓલ્યા ઢીમર તો જોઈ રહ્યા ભયાનક મહાવિકરાળ આવે ઊભો જાણે સામે કાળ દાઢો મોટી અષ્ટાદશ ભુજા સર્વે ઢીમર દેખીને ધ્રુજ્યા પ્રભુજીએ માયા વડે ગાડી દુષ્ટને યમપુરી દેખાડી યમના દૂત મારે છે માર ત્યાંના કષ્ટ તણો નહીં પાર એવી દેખાડી મોહને માયા તેથી પાપીઓની ધ્રુજી કાયા હરી ઈચ્છા મહાબળવાન પાછા આવ્યા છે પાપી અજ્ઞાન હતા વાલીડો પ્રથમ જેવા દેખ્યા ઢીમરે આવીને તેવા યમપુરીનું જોયું જે દુઃખ રહે હૃદયમાં તે સન્મુખ નથી વિસરતું તે વિસાર્યું વણ સંભાર્યે રે છે સંભાર્યું અપરાધ તણી માફી માગી દુષ્ટ બુદ્ધિઓ સર્વે ત્યાગી કરે વખાણ ઢીમર લોક છુપૈયા પુરમાહી અશોક સખા સહિત આવ્યા અવાસ માતાએ જમાડ્યા અવિનાશ જમીને ચાલ્યા શ્રી ઘનશ્યામા આવ્યા બહિરી કુવે તે ઠામા સુખનંદન વણિક બોલાવ્યો બીજા સર્વે સખા સાથે આવ્યો બાણ કરાવી ત્યાં નટવર સખા સંગે રમે મુદભર પછી માતાએ પ્રેમે બોલાવ્યા સાંજ પડી તો એ ઘેર નાવ્યા
સખાને મોકલ્યા નિજ ધામા પોતે આવ્યા પોતાને રેઠામાં એવી લીલા કરે છે અપાર દયાળુ છે શ્રી ધર્મ કુમાર इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचितै श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये मीन सागर में मत्स्य सजीवन कर्या ए नामे 24मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.